નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ખડોલ ગામે ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જો કે સમગ્ર સુઈગામ વિસ્તારો પૂરમાં અસરગ્રસ્ત થતા સરકાર દ્વારા પશુપાલકોને ઘાસચારો મોકલવા માટે દરેક ગામોમાં ઘાસચારાની ટ્રકો ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે ખડોલ ગામે પણ ઘાસચારો ભરેલ ટ્રક પહોંચી હતી, જ્યાં ખડોલ ગામ પાસે વીજ વાયર અડકતા ટ્રકમાં આગ લાગી હતી, જેમાં સ્થાનિક ગામ લોકો દ્વારા આગ કાબૂમાં લેવા માટે સતત મહેનત કરી હતી, પરંતુ આગ ના બુઝાતા આખરી ટ્રકને ગામના પાણી ભરેલ તળાવમાં લઈને આગ ઉપર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। જ્યારે ખડોલ ગામના યુવાનોની મહેનતના કારણે ટ્રકને મોટું નુકસાન થતું અટક્યું હતું। જો કે સમગ્ર ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર।